શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી. સર્વે કામનાઓ પૂર્ણ કરનાર કામદા એકાદશી ક્યારે છે, આ વ્રતના પારણ ક્યારે કરવા, વ્રતનો મહિમા શું છે, વ્રતની પૂજન વિધિ વિશે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો સર્વે લોકના એક જ નાથ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, એકાદશી એટલે 11મી તિથિ, જે ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે. આ તિથિના સ્વામી કહીએ, ઈષ્ટદેવ કહીએ, ભગવાન શ્રી હરિ છે. આજે ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે. એમાંય ખાસ કરીને ચૈત્ર માસની એકાદશી, કે જે નવરાત્રિ પૂર્ણ થાય છે, દશેરાનો ઉત્સવ મનાવાય છે, રામ જન્મ ઉત્સવ મનાવાય છે, ત્યાર પછી આ એકાદશી આવે છે, જેને કામદા એકાદશી કહેવાય છે. કામદા અર્થાત કામના પૂર્ણ કરનાર. હવે કામના કેવી છે તે આપણા પ્રભુ સમક્ષ આપણે મૂકીએ ત્યારે એટલું ધ્યાન રાખીએ કે હે પ્રભુ, મારું જે હિત હોય, કલ્યાણ હોય તેવું આપ કરો. કારણ કે મનોકામનાનો અંત ક્યારેય થતો નથી. મનુષ્યના જીવનમાં ઈચ્છાઓનો અંત ક્યારેય થતો નથી, અને ઈચ્છાઓ જેમ જેમ પૂરી થાય છે તેમ તેમ નવી ઈચ્છા જન્મે છે, રક્તબીજની જેમ. ત્યારે મનુષ્ય થાકી જાય છે, કારણ કે કામનાઓનો કોઈ સાર રહેતો નથી. એક કામના પૂર્ણ થાય પછી તેનો મોહ રહેતો નથી. એટલા માટે જ કહેવાય છે કે પ્રભુએ જે જીવન આપ્યું છે તે જીવનનો આનંદ લેવો જોઈએ. કામના ન પૂર્ણ થાય તો પણ પ્રભુ કૃપા સમજવી, કામના પૂર્ણ થાય તો પણ પ્રભુ કૃપા સમજવી, ત્યારે જ આનંદ ઉલ્લાસમાં રહીશું. એકાદશી કે જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષ, બંને એકાદશી પાપોને હરનાર છે, સૌભાગ્ય આપનાર છે અને અંતે મોક્ષ ફળ આપનાર છે. આપણા ઋષિ મુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે, તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે. આ એકાદશી કે જે વર્ષની કુલ 24 એકાદશી થાય છે, અને જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે. જો આ 26 એકાદશીનું આપણે વ્રત ન કરી શકીએ તો વર્ષની માત્ર 2 એકાદશી, દેવશયની અને દેવઉઠની એકાદશીનું વ્રત કરીએ તો પણ બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી કહેવાય છે. આ દિવસે ભગવાન શ્રી નારાયણના કોઈ પણ સ્વરૂપનું વિધિ વિધાનથી પૂજન કરવાથી જીવનમાં રહેલા દુઃખ, દરિદ્રતા દૂર થાય છે, ધન, વૈભવ, સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. કામદા એકાદશીને કાંતા એકાદશી પણ કહેવાય છે. આ તિથિ માતા મહાલક્ષ્મીને પણ સમર્પિત છે, માટે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન થાય છે. સર્વપ્રથમ જાણી લઈએ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણ ક્યારે કરવું. આપણા હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 28 માર્ચ 2026 સવારે 8:45 આસપાસ. જે આ તિથિ પૂર્ણ થાય છે 29 માર્ચ 2026 સવારે 7:45 આસપાસ. આમ જોઈએ તો એકાદશીનું વ્રત તે ઉદયા તિથિ અનુસાર લેવાય છે, એટલા માટે 29 માર્ચ 2026ના દિવસે રવિવાર આવે છે ત્યારે આ વ્રત લેવાનું રહેશે. એકાદશીનું વ્રતનું જ્યારે પણ આપણે સંકલ્પ કરીએ ત્યારે તેને છોડવું પણ પડે છે, જેને આપણે પારણ કહીએ છીએ. એકાદશીમાં પારણા બીજા દિવસે સવારે થાય છે. તે પારણ છે તારીખ 30 માર્ચ 2026 સવારે લગભગ 6:15 લઈને 7:10 સુધીમાં પારણ કરી લેવાના રહેશે. જે ભક્તો એકાદશીનું વ્રત રાખવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, ભગવાન નારાયણનું મનમાં, હૃદયમાં સ્મરણ કરતા રહે. પ્રભુનું મૂર્તિ, ફોટો આપણા ઘરના મંદિરમાં બિરાજમાન જ હોય છે, તેનું ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસીદલ આદિથી પૂજન કરવું. મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે, અને ચિત્રજી હોય તો સાદી સરળ રીતે
આપણે પૂજન કરી શકીએ છીએ. એકાદશીનો સંકલ્પ કરવો. આ દિવસે ઉપવાસ કરવાનો હોય છે, અર્થાત ચા, દૂધ, કોફી, ફલફલાદી લઈ શકાય છે અને એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે. જેવી જેની માન્યતા, ધારણા, શ્રદ્ધા એ રીતે વ્રત કરવું. એકાદશીનું વ્રત તે ભગવાનની નજીક રહેવાનું વ્રત છે, એટલા માટે તેને ઉપવાસ કહેવાય છે. ભગવાનની નજીક રહેવાને ઉપવાસ કહેવાય છે, નહીં કે ભૂખ્યા રહેવું. જો ભૂખ્યા ન રહી શકતા હોય તો કોઈ ચિંતા ન કરવી, બસ માત્ર અમુક નિયમનું પાલન કરવું. જેમ કે આજે કોઈની નિંદા કુથલી ના કરવી, પારકું ધન કે અન્ન લેવું નહીં, અને આજે વાળ ન કાપવા નહીં, રાંધેલો ભાત ખાવો નહીં, લસણ, ડુંગળી, વ્યસનનો ત્યાગ કરવો. આ રીતે આપણે મનમાં પ્રભુને બેસાડીને જો વ્રત કરીએ તો વ્રતનું પૂર્ણ ફળ લાભ પ્રાપ્ત થાય છે. જ્યારે પણ પારણ કરવાના હોય બીજા દિવસે, ત્યારે દાન પુણ્ય અવશ્ય કરવું જે આપણાથી થાય. ગરમીની ઋતુ આવી છે, માટે છત્રી, જૂતા, ચપ્પલ જરૂરિયાતમંદને દાન કરી શકાય છે. અન્ન ધનનું દાન દઈ શકાય છે અને પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરી દેવી. જલનું દાન અવશ્ય દેવું, કારણ કે સૌથી મહાદાન કોઈ હોય તો તે છે ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જળ. આ ઉપરાંત આજે ભગવાન નારાયણને પ્રિય એવા તુલસીજીની પૂજા અવશ્ય કરવી સવાર સાંજ, અને પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું. રવિવાર છે તો જલ અર્પિત ના થાય એવું ન માનવું. એકાદશીની તિથિ મોટી છે, એકાદશીના તિથિને માન્યતા આપવી અને પીપળાના વૃક્ષને પૂજા કરવી, દીપદાન કરવું. સર્વદેવમય કોઈ વૃક્ષ છે તો તે છે પીપળો અને વડલો, જે આપણને છાયા તો આપે છે, સાથે જ ઓક્સિજન પણ આપે છે. આ પ્રકૃતિમાં રહેલા જીવોને પોષણ આપે છે. માટે આ વૃક્ષોની પૂજાનું મહત્વ એટલા માટે છે, આપણને જે ઉપયોગી છે તે આપણે તેને પૂજનીય માનીએ છીએ. એ રીતે આપણે ઈશ્વરની પૂજા કરીએ છીએ, વૃક્ષલતા, પશુ પક્ષીની પૂજા કરીએ છીએ. માટે એકાદશીના દિવસે આ રીતે પૂજા કરીને ગાય માતાની સેવા કરવી, જે ગાય માતા ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે. આજના દિવસે આપણને જે ઈષ્ટ હોય તે મંત્રનો જપ કરી શકાય છે. ઓમ વિષ્ણવે નમઃ, અથવા તો ઓમ નારાયણાય નમો નમઃ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ, તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આ રીતે મંત્ર જાપ કરવો અને પ્રભુની આરતી કરવી. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે અને ગીતાજીનો પાઠ કરવો, સાંભળવો ઉત્તમ મનાય છે. ચૈત્ર માસ છે, ગીતાજીનો પાઠ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. જે સૂર્યનારાયણ દેવને પ્રિય માસ છે. શ્રી યમુનાજીનો ઉત્સવ પણ આ માસમાં જ થાય છે, યમુના છઠના રૂપમાં. એટલા માટે પણ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીને યમુનાષ્ટકનો પાઠ અવશ્ય કરવો, સાંભળવો. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે ભગવાન નારાયણને પ્રિય એવો આ ચૈત્ર માસમાં કામદા એકાદશી આવે છે, ત્યારે આ એકાદશી, પવિત્ર એકાદશીના દિવસે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ વ્રત અવશ્ય કરે. સાથે જ જે બહેનો માસિક ધર્મમાં હોય કે ઘરમાં સૂતક હોય તો પણ વ્રત કરી શકાય છે, પૂજા નથી થતી. આ ઉપરાંત જે ભક્તો આજે વ્રત કરે છે તેઓ ભગવાન શ્રી નારાયણની કથા, મહાત્મ્ય અવશ્ય સાંભળે, સાથે જ મંત્ર જાપ કરે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરી. બોલો મંગલ મૂર્તિ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.